ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં। કેમ છો? આઈ હોપ કે તમે મજામાં છો, પણ મજામાં છો। અત્યારે સવાર થયો છે, મેં રોજ કર્યા છે એટલે ટુવાલ રાખ્યો છે, દૂધ ગરમ કરું છું। તો આપણે આજે હેર વોશ કર્યા છે। કાલે શ્રીમદમાં જવાનું છે મારી માસીના છોકરીને, ત્યાં શ્રીમદ છે તેનું, તો ત્યાં જવાનું છે। તો આપણે હેર સ્ટ્રેટ કરશું। ઘરના મશીનમાં એટલું બધું થાય તો નહીં, દેખાડી દો મારું મશીન। જો આ મારું મશીન છે હેર સ્ટ્રેટનું, તો આપણે કરીશું હેર સ્ટ્રેટ। થશે તો થઈ તો જાય છે, હું દર વખતે કરું જ છું। તો આપણે હેર સ્ટ્રેટ કરશું, ધેન મહેંદી કરશું મમ્મીને। જો આપણે મહેંદી કરી લીધી છે, હાવ સિમ્પલ જ કરી છે, તો મમ્મીને પણ આપણે મહેંદી કરવાની છે। તો ચાલો તે પણ જોઈએ। મમ્મીને મહેંદી કરવાની છે, હેર સ્ટ્રેટ કરવાના છે। આ બપોર પછી પણ જમવા જવાનું છે, ત્યાં જ્યાં શ્રીમદ છે ત્યાં બપોર પછી આજે જમવા જવાનું છે। ધેન કાલે સવારે શ્રીમદ છે, તો જોઈએ ચાલો। તો આ મારા દીદીએ મહેંદી મારી પાસે મુકાવી છે, સાવ સિમ્પલ છે આ મારી। ચાલો આપણે મમ્મીની મહેંદી જોઈ લઈ। જો આ મારા મમ્મીની મહેંદી છે, મેં મૂકેલી, હજી મૂકી છે એટલે કલર નથી આવ્યો। તો અટાણે મારા દીદી મને કરી દે છે સ્ટ્રેટ વાળ। જુઓ તમે, બહુ સરસ કરે છે મારા દીદી। મને એને સ્ટ્રેટ વાળ કરી દીધા છે, એને નથી કર્યા। મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, નેલ પોલિશ કરે છે। હે ગાઈસ, હું રેડી થઈ ગઈ છું। મારા પપ્પા મારા મમ્મીને મૂકવા ગયા છે, જેને મને ને મારા દીદીને જાસે ફેરા કરે છે બે। અને જો એકવાર મેં તમને બપોર વચ્ચે દેખાડ્યું હતું કે વાળ સ્ટ્રેટ નહોતા થયા, તો નહોતા જ થયા, અને ફરીથી બીજા મશીનમાં અમે સ્ટ્રેટ વાળ કર્યા, તો આપણે મસ્તના સ્ટ્રેટ વાળ થઈ ગયા છે। તો અટાણે 6 ને 10 થઈ છે, તો આપણે નીકળવાનું છે। ચાલો ત્યાં જઈને જોઈએ। અમે હવે જવા નીકળી ગયા છીએ, હું મારા દીદીને મારા પપ્પા। અમે જઈએ છીએ અટાણે મારી નાતીની વાડીએ। દિશાની તું દિશાની બધા બેઠા છે। નીવ તો અટાણે પાયલ ભાભી આવી ગયા છે, ને તે અટાણે દિશાનીને રમાડે છે, તમે જુઓ। હું પાયલ ભાઈ, મેં મમ્મી માસી બધા જમવા બેસી ગયા છીએ અટાણે। જો પાયલ ભાભી છે મારે। તો બાય એવરીવન, મળીએ નેક્સ્ટ વ્લોગમાં। કાલનો વ્લોગ તો તમને જોરદાર જોવા મળશે। બાય।